વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 સોશિયલ સાયન્સ પ્રકરણ 4 એનો ભાગ 2 જોવા જઈ રહ્યા છીએ. આપણે પહેલા ભાગમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જે ગુજરાતમાં ચાલી રહી હતી તે, વિદેશોમાં ચાલતી ચળવળો વિશે જોયું. મુસ્લિમ લીગની સ્થાપના એટલે કે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકારોને જે કૂટનીતિ અપનાવી એના વિશે જોયું. તો આજે આપણે બીજા ભાગમાં મોર્લે મિન્ટો સુધારાથી જોઈશું. તો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકારોની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે યોજના ઘડી 1906માં. આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. તે વખતે હિન્દી વજીર મોર્લે હતા. 1909માં આ સુધારાને મોર્લે મિન્ટો કહે છે. હવે આપણે જોઈશું કે ગાંધીજીનું ભારતમાં આગમન. એક બાજુ આ ચળવળો ચાલી રહી હતી, તે જ સમયે 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા, જે ભારતમાં 1915માં આવ્યા. તેમના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે, જ્યારે આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે, એટલે કે કોઈ પણ પ્રકારનો રાજકીય એમને કંઈ પ્રશ્ન હોય તો ગોપાલ કૃષ્ણ ગોખલે પાસે તેઓ તેનું સમાધાન કરતા. જેમના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર, તેમની પાસેથી તેમણે પ્રેરણા મેળવી. ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. એમણે જોયું કે હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત છે. આથી હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો એમણે વિચાર્યા. હવે 1919માં રોલેટ એક્ટ, તો બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન જે રોલેટ, એમના અધ્યક્ષ પદે એક રોલેટ એક્ટ ઘડી કાઢ્યો. કાયદો ઈસવીસન 1919માં. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હળી નાખતો કાયદો હતો. આથી આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાયો. આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી. જેથી ગાંધીજીએ એને કાળો કાયદો કહ્યો. મોતીલાલ નહેરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો. એટલે કે આ કાયદાથી વકીલ પાસે કોઈ પણ પ્રકારની દલીલ, અપીલ કે વકીલાત રહી શકે નહીં. સીધો વ્યક્તિ કોઈ લાગે અને શંકાસ્પદ તરત એની ધરપકડ કરીને કોઈ પણ પ્રકારનો, આમ તો ખરેખર તો 24 કલાકની અંદર એને કોર્ટ આગળ હાજર કરવો પડે, પરંતુ મુકદ્દમો ચલાવ્યા સિવાય કેટલાય દિવસો સુધી એને જેલમાં પૂરી રાખી શકાતી. આવા પ્રકારનો કાયદો હતો. આથી એને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવ્યો. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, દેખાવો અને હડતાળોનું આ વિરોધમાં આયોજન થયું. ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી. પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિંચલુની ધરપકડ થતાં આંદોલન ઉગ્ર થયું. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો હતો. હવે આપણે એક મહત્ત્વનું જલિયાવાલા બાગનો હત્યાકાંડ જોવા જઈ રહ્યા છીએ, જે 13મી એપ્રિલ 1919ના રોજ થયો હતો. તો આ જે હત્યાકાંડ થયો, એ ચળવળ જે ચાલી એ કોના વિરોધમાં? તો પંજાબ અને જે પંજાબમાં
અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ જે ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિંચલુની ધરપકડ થઈ તેના વિરોધમાં તે સમયે પંજાબમાં વૈશાખીનો તહેવાર હતો. તે દિવસે 13મી એપ્રિલે જેમ આપણે અહીંયા દિવાળીનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ ત્યાં વૈશાખીના તહેવારનું હોય છે. તો તે દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. આ સભાનું આયોજન થયું તે દિવસે અંગ્રેજોના લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનીલ ડાયર ત્યાં પહોંચી ગયો. કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો. બાગની ચારેય બાજુએ ઊંચી દિવાલો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ચિત્રમાં. યાદ રાખો વિદ્યાર્થીઓ, બાગની ચારેય બાજુએ ઊંચી દિવાલો, વચ્ચે એક અવાવરું કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા, એટલે કે અંગ્રેજોએ બહાર જાહેર કર્યું કે 379 લોકો જ માર્યા ગયા છે અને 1200 ઘવાયા. જ્યારે કોંગ્રેસે જે નિમેલી તપાસ સમિતિ હતી એણે તો 1000 માણસો માર્યા ગયેલા બતાવ્યા, એટલે કે ખરેખરમાં 1000 કરતાં પણ વધારે માણસો માર્યા ગયા હતા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશને, બ્રિટિશ સરકારે જે તપાસ હન્ટર કમિશન જે રચ્યું હતું એણે જનરલ ડાયરનો બચાવ કર્યો અને એણે એવું લખ્યું કે અજાણતા થઈ ગયેલી એક પ્રામાણિક ભૂલ, કે એણે કોઈપણ પ્રકારની ચેતવણી આપી નથી ને ગોળીબાર કરાવે છે, એ અજાણતા થઈ ગઈ છે ભૂલ, તેથી તેને ક્ષમ્ય ગણી. બીજી તરફ જ્યારે ડાયર ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેને 2000 પાઉન્ડ અને એક તલવાર આપીને તેનું સન્માન કરાયું. વિચારો વિદ્યાર્થી મિત્રો કે જેણે આવો હત્યાકાંડ કર્યો 1000 કરતાં, અને એની અંદર ફક્ત એકલા પુરુષો નહીં પણ તેમાં બાળકો અને સ્ત્રીઓ પણ તેમાં હતી. કારણ કે એક તહેવાર હતો, તહેવારના દિવસે બધા જ તહેવારને ઉજવવા માટે નવા કપડાં પહેરી તેઓ બધા તૈયાર હતા અને ત્યાં ગયેલા, અને ત્યાં આ રીતે હિન્દની પ્રજાને આના કારણે જબરજસ્ત આઘાત લાગ્યો. અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વની જે રહી સહી શ્રદ્ધા હતી એ પણ ડગી ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. હવે આપણે જોઈએ ખિલાફત ચળવળ. તો 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. આ બીજા વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન, કારણ કે જર્મની તે વખતે પરાજય પામ્યું હતું, ઇસ્લામ ધર્મના ખલીફા હતા. એટલે કે ઇસ્લામ ધર્મ જે આખા વિશ્વમાં જે ઇસ્લામ ધર્મ હતો એના ખલીફા એટલે કે એના ધાર્મિક વડા હતા. તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે, એટલે કે આ જે સુલતાન હતો તેને કેદ કરવામાં આવ્યો હતો. આથી તેનો વિરોધ કરવા માટે ભારતમાં પણ ચળવળો શરૂ થઈ અને એ ચળવળને ખિલાફત ચળવળ કહેવાય છે. જેમાં અલીભાઈઓ, મૌલાના શૌકત અલી, મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું. ત્યારબાદ અસહકારનું આંદોલન. ડિસેમ્બર 1920 નાગપુરમાં જ્યારે અધિવેશન ભરાયું ત્યારે તેમાં તેને બહાલી મળી. 1920માં કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે હવે સ્વરાજ જોઈએ એવી બુલંદ માગણી કરી. આ એક આંદોલનનું એક રચનાત્મક પાસું જોઈએ તો હકારાત્મક પાસામાં એક તો હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી, કારણ કે એક થઈશું તો જ અંગ્રેજો સામે લડી શકીશું.
સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવો, એટલે કે જે ભારતમાં જ બનેલી હોય એનો આગ્રહ રાખવો. એના કારણે ઘેર ઘેર રેટિયા કાંતતા કરવા, ટિળક સ્વરાજ ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. તેમાં ખંડનાત્મક પાસું હતું, જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ઇલકાબો વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો. એટલે કે અસહકારના આંદોલનમાં કેટલાક રચનાત્મક પાસા, એટલે કે સારા પાસા હતા, કેટલાક આપણને નુકસાન કરતા હતા, છતાં પણ તે પણ આપણા માટે જરૂરી હતું. તેથી એ પાસાનો પણ ત્યાં આ કાર્યક્રમમાં સમાવેશ થતો હતો. હવે અસહકાર આંદોલનના કાર્યક્રમો. તો આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાને જે કૈસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે જે નાઇટહુડ સન્માન જે પોતાને મળેલા હતા, ઉપાધિઓ અને પદવીઓ, એનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ અને પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓ જે અંગ્રેજી શાળામાં કોલેજોમાં ભણતા હતા તેઓ છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવી. જે પોતાના ઘરમાં વિદેશી કાપડ હોય એને બહાર હોડી ભરી સળગાવી દીધા. ડ્યુક ઓફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો નવેમ્બર 1921માં. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની રચના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતાં ઇંગ્લેન્ડથી આયાત થતું કાપડ, પગરખાં, મોજશોખની ચીજવસ્તુઓ એમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવાના હતા, પરંતુ 1 કરોડ કરતાં પણ વધારે નાણાં એકઠા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો જે ટીકાપાત્ર રહ્યો, તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ પણ થયો. એટલે કે અંગ્રેજો હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માગતા હતા, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો. હવે આ જે અસહકારનું આંદોલન ચાલતું હતું તેમાં એક બનાવ બન્યો, જેના કારણે આ આંદોલન મોકૂફ રહ્યું. એટલે કે આ બનાવ હતો ચૌરી ચૌરાનો બનાવ. તો ચૌરી ચૌરાનો બનાવ એટલે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરી ચૌરા ગામે 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ફૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયેલા. આ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, એમ કહી અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. હવે અસહકારનું આંદોલનનું તે વખતે એનું મહત્ત્વ અને તેની અસરો. આ આંદોલને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેના અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની.
ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું, જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું, તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. હવે સ્વરાજ પક્ષ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. તેમનો હેતુ હતો ધારાસભાઓમાં, એટલે કે જે અંગ્રેજોની ધારાસભાઓ હતી એમાં પ્રવેશી સરકારી અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ગુમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભાને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જોકે બહુમતી ન મળી છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રોને ખરડાઓને નામંજૂર કરી સરકારી અન્યાયી નીતિ રીતિનો વિરોધ કર્યો, તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણ રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. એ સઘળી બાબતોમાં તેનું મહત્ત્વ અને મૂલ્ય રહેલું છે. હવે જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ રચ્યો અને આ નવો પક્ષ સ્થપાતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો. ઈસવીસન 1926 જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી. વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા ચોથો પાઠ પૂરો થાય છે. હવે આપણે આ પાઠના જે સવાલ જવાબ છે તે આ પાઠને અનુરૂપ એને સવાલ જવાબ નોટની અંદર લખવા અને તે પાઠ તૈયાર કરવો. અસ્તુ.